सो हेलो गाइस, आज बना रहे हैं हम पानी पूरी। हाँ, पानी जो सबकी पसंद है और मेरी तो बहुत फेवरेट है पर्सनली। तो चलो लेट्स गो बनाते हैं। एक कोथमीर, मरचा, पुदीनो, चलो लेट्स गो અને બનાવીએ। અને આ છે એનો લીંબુનો રસ। ચલો ગાઈસ, મેં આમાં કોથમીર બહુ બધી, પછી પુદીનો અને આ લાલ તીખું મરચું, સોરી, પછી આ છે લીંબુનો રસ। એના હમણાં થોડી નાખીશું પાણી। જે રેગ્યુલર પાણીનું જે કેરી હતું એ તો તૈયાર છે, બટ હવે આપણે એમાં 1 ગ્લાસ પાણી નાખીશું। એમાં આપણે સ્વાદ અનુસાર પાણી મસાલો છે મસ્ત ચટપટો એ નાખીશું। એન્ડ મીઠું સ્વાદ અનુસાર। ગાઈઝ, આ છે આપણું પાણીપુરીનું રેગ્યુલર પાણી તૈયાર। તો હવે બનાવીએ ચણાનો મસાલો। અને ગાઈઝ, હવે આપણે તૈયાર કરીશું આપણું ચણા બટાકાનું મેકિંગ। ચલો સ્ટાર્ટ કરીએ। માટે જોઈશે બટાકા બાફેલા, ચણા, સંચળ પાવડર એન્ડ ચણા કા મસાલા, થોડું મીઠું સ્વાદ અનુસાર, ग्रीन चटनी, आप जितना तीखा खा सकते हो उतना, लाल चटनी, लाल मिर्च की चटनी। ગાઈઝ, આપણો ચટાકેદાર મસ્ત ચણા બટાકાનો મસાલો તૈયાર છે। કેવો લાગે એમ મસ્ત કહેજો મને, બરાબર, કમેન્ટમાં। રગડા માટેની રેસીપી મીન્સ કે બટાકા બાફી દીધા છે અને તે એના માટેના વટાણા એ પણ બાફી દીધા છે જોડે। તો આપણે ચાલુ કરીએ છીએ। હું એડ કરીશ હળદર, 2 ચમચી હળદર, પછી થોડુંક મરચું, ત્યારબાદ નાખીશ વટાણા બાફેલા, પછી તેની ગ્રીન ચટણી જે બનાવેલી હતી પૂછડી, પછી સ્વાદ અનુસાર તમને જેટલું તીખું જોઈએ તેટલું તીખી ચટણી, પછી જે મસાલો જે હતો તે મસાલો તેનો પકોડીનો, એન્ડ સ્વાદ અનુસાર મીઠું। ત્યારબાદ તેને આપણે સરખી રીતે પકવી લઈશું। મને ગ્રીન રગડો ભાવે છે એટલે મેં ગ્રીન રગડો કર્યો છે। તમારે જો યલો કરવો હોય તો તમે યલો પણ કરી શકો છો। પકોડીનું આપણું બધું જ તૈયાર છે। માવો, પાણી, તીખું પાણી, પછી ગળ્યું પાણી, તેનો રગડો। સી કેવું લાગે છે જરૂરથી કહેજો। થેન્ક યુ, બાય બાય।